ઓમ ગણેશ હર હર મહાદેવ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજના સત્સંગમાં તમે આખો મહિનો સરસ ભગવાન શ્રી ગજેન્દ્ર મોક્ષની જે કથા છે, જે આમ તો સંસ્કૃતમાં સ્તુતિ છે, પણ હું તમને આખું ગુજરાતીમાં શ્રવણ કરાવીશ, જેથી કરીને તમારે આ આખો મહિનો ખાલી સાંભળવી પણ હોય આ કથા તો શ્રવણ કરી શકો। અને ગજેન્દ્ર મોક્ષનું મહત્ત્વ એટલું વિશાળ છે કે જે ટૂંક શબ્દોમાં કે ટૂંકાણ શબ્દોમાં એ આપણે વર્ણન ન કરી શકાય। અને ગજેન્દ્ર મોક્ષનો મહિમા આપણે કહીએ તો ખાસ કરીને જેને બંધનમાંથી મુક્ત થવું છે, હવે એ બંધન ઘણી પ્રકારના હોય છે। નિર્દોષ દોષી થઈ જાય અને બંધનમાં પડે એને મુક્ત થવું છે તો ગજેન્દ્ર મોક્ષની કથા। કોઈના ઉપર લેણું બહુ હોય એટલે કે દેવું બહુ હોય, કર્જ બહુ હોય, એમાંથી જલ્દી મુક્ત થવું હોય તો ગજેન્દ્ર મોક્ષની કથા। જીવનના ઘણા બધા એવી બાધાઓ હોય, બંધનો હોય, એમાંથી મુક્ત થવું હોય તો ગજેન્દ્ર મોક્ષની કથા। ઘણી વખત એવું હોય કે આપણે કોઈ બાધાઓ રાખી હોય, ભૂલી ગયા હોય, આપણને ખબર ના હોય, આપણા પૂર્વજો બાધા રાખી અને મૃત્યુ પામ્યા હોય અને એનું કદાચ કંઈક આપણે અશુભ ફળ કે શ્રાપ ભોગવી રહ્યા છે, એમાંથી મુક્ત થવું હોય તો ગજેન્દ્ર મોક્ષની કથા। તો આજે હું તમને આ કથા શ્રવણ કરાવીશ શબ્દસહ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં, એટલે કે ગુજરાતીમાં જ। જો તમને આ સત્સંગ ગમે, વિષય વિડીયો કથા પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। શ્રી શુક ઉવાચ। શ્રી શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજન, આ પ્રમાણે ગજેન્દ્ર બુદ્ધિપૂર્વક નિશ્ચય કરીને મનને હૃદયને વિશે સ્થિર કરી પૂર્વજન્મમાં અનુભવથી શીખેલું ઉત્તમ પ્રકારનું જે જપ કરવા યોગ્ય સ્તોત્ર હતું એનો એ જપ કરવા લાગ્યો। કયું સ્તોત્ર? એ આ છે ગજેન્દ્ર મોક્ષ, એટલે કે ગજેન્દ્ર જે સ્તુતિ કરે છે ભગવાનની એ ગજેન્દ્ર સ્તુતિ કરવા લાગ્યો કે જેમનાથી આ સમગ્ર વિશ્વ ચૈતન્યયુક્ત થાય છે, જે પુરુષ એટલે અંતર્યામી રૂપે રહેલા છે, જે સર્વના આદિકારણ છે અને દેવોના પણ પરમાત્મા રૂપે રહેલા છે, તે ભગવાનને મનના વિશે હું નમસ્કાર કરું છું। આ જગત જેમને વિશે રહેલું છે, જેમનાથી એ ઉત્પન્ન થયેલું છે, જેમણે એને ઉત્પન્ન કર્યું છે, જે એ જગત સ્વરૂપે પોતે રહેલા છે, જે આ સ્થૂળ તથા સૂક્ષ્મ કાર્ય કારણથી પર છે, તેમ જે પરથી પણ પર છે, તે સ્વયંભૂ પરમાત્માની હું શરણે જાઉં છું। જે ભગવાન પોતાની માયા વડે ઉત્પન્ન કરેલા આ જગતને કોઈ વખત પોતાને વિશે પ્રકટ થયેલું, તેમ કોઈ વખત લીન થયેલું, એમ એ બંને રીતે તેને પોતે સાક્ષી રૂપે રહેલા હોવાથી પ્રત્યક્ષ જુએ છે, અને જે આત્માના મૂળ કારણરૂપ છે, તે પરથી પણ પર પરમાત્મા તમે મારું રક્ષણ કરો। કાલે કરીને એટલે કે પ્રલયકાળના સમયમાં જ્યારે સમગ્ર લોકો તથા લોકપાલો પંચમહાભૂતમાં મળી જાય છે અને મહત્તત્વ આદિ સર્વ ઉત્તરોત્તરના કારણો પણ લીન થઈ જાય છે, ત્યારે મહાગાઢ અને ગંભીર જે અંધકાર રહે છે, તે અંધકારથી પણ પાર જે વ્યાપક પરમાત્મા રહેલા છે, તે મારું રક્ષણ કરો। વિવિધ પ્રકારના વેશને ધારણ કરી અનેક ચેષ્ટાઓ કરતા નટના સ્વરૂપને જ જેમ કોઈ જાણી શકતું નથી, તેમ જે પરમાત્માના સ્વરૂપને દેવો કે ઋષિઓ પણ નથી જાણી શકતા, તો બીજું કયું પ્રાણી તેને જાણવા માટે અથવા તો વર્ણવાને માટે સમર્થ હોય? તો તેવા કે જેમનું ચરિત્ર અતર્ક્ય છે, તે ભગવાન નારાયણ તમે મારું રક્ષણ કરો। જે ભગવાનના પરમ મંગલકારક સ્વરૂપને જોવાની ઈચ્છાવાળા સારા સચ્ચરિત્રશાળી મુનિઓ સંગનો ત્યાગ કરી વનને વિશે જઈ સર્વ પ્રાણી માત્રને આત્મસમાન દ્રષ્ટિથી જોતા અને મિત્રરૂપે સર્વનું કલ્યાણ કરતા થકા અલૌકિક એવા બ્રહ્મચર્યાદિ વ્રતોનું આચરણ કરે છે, તે પરમાત્મા મારી ગતિરૂપ રક્ષણરૂપ થાવ, તમે મારી રક્ષા કરો। જે પરમાત્માના જન્મ કે કર્મ નથી, નામ કે રૂપ નથી, તેમ ગુણ કે દોષ નથી, તો પણ જે લોકોની ઉત્પત્તિ અને નાશને માટે પોતાની માયા વડે સમયે સમયે તે જન્માદિને ધારણ કરે છે, તે બ્રહ્મરૂપ અનંત શક્તિવાળા રૂપ વિનાના છતાં ઉત્તમ સ્વરૂપને અવતારોને વિશે ધારણ કરનારા અને આશ્ચર્યકારક કર્મ કરનાર પરમાત્માને મારા વારંવાર નમસ્કાર હો।
વળી સ્વયં પ્રકાશ અને સર્વના સાક્ષી એવા પરમાત્માને મારા નમસ્કાર હો. તેમને જે વાણી અને મન અને ચિત્તથી પણ અત્યંત દૂર છે, એટલે કે તેઓ પણ જેમને પહોંચી શકતા નથી, તેમને મારા નમસ્કાર હો. સત્વ ગુણ વડે નિષ્કામ કર્મથી તેમ જ્ઞાની વડે પ્રાપ્ત થઈ શકે એવા મોક્ષના સ્વામી અને મોક્ષના આનંદને જાણનાર એટલે તે મોક્ષ સ્વરૂપે રહેલા ભગવાનને મારા નમસ્કાર હો. શાંત વિષ્ણુ સ્વરૂપ, ઘોર રુદ્ર સ્વરૂપ, તેમ મૂઢ એટલે બ્રહ્મા સ્વરૂપે રહેલા તેથી જ ગુણધર્મવાળા એવાને મારા નમસ્કાર હો. તેમ જેમનાથી વિશેષ કંઈ પણ નથી તેવા સમતા સ્વરૂપે રહેલા અને જ્ઞાન ધન સચ્ચિદાનંદ સ્વરૂપ એવા પરમાત્માને મારા નમસ્કાર હો. શરીરના તત્વને જાણનાર ક્ષેત્રજ્ઞ રૂપે રહેલા તેમ સર્વના અધિપતિ અને સાક્ષી એવા આપને મારા નમસ્કાર હો. વળી જીવના કારણરૂપ અને પ્રકૃતિની પણ ઉત્પત્તિના કારણરૂપ એવા પુરુષ નિયામક ભગવાનને હું નમસ્કાર કરું છું. સર્વ ઇન્દ્રિય અને તેના ગુણ વિષયોના દ્રષ્ટા, સર્વ પ્રમાણ આદિ પ્રત્યક્ષ જ્ઞાપક વસ્તુઓના કારણરૂપ અહંકાર આદિ પ્રતિબિંબ વડે બિંબજ જેમ તેમ દેહાદિ વડે ચૈતન્ય સ્વરૂપે જણાવાયેલા અને સાર સ્વરૂપે પ્રકાશિત થઈને રહેલા એવા આપને મારા નમસ્કાર હો. સર્વ પ્રપંચ માત્રના કારણરૂપ જેમનું બીજું કોઈ પણ કારણ નથી એવા તેમ સર્વના અલૌકિક કારણરૂપે રહેલા આપને મારા વારંવાર નમસ્કાર હો. વળી સર્વશાસ્ત્ર તથા વેદોના મહાન સાગર રૂપ, મોક્ષ સ્વરૂપ અને પરમસ્થાન રૂપે આધાર સ્વરૂપે રહેલા આપને મારા નમસ્કાર હો. ગુણોરૂપી લાકડામાં ઢંકાયેલા ચૈતન્ય જીવરૂપી અગ્નિનું પ્રલયકાળમાં પાન કરનાર, પોતાનામાં લીન કરનાર, સૃષ્ટિકાળમાં ગુણોનો ક્ષોભ થતાં જીવોની ઉત્પત્તિ માટે જેમનું મન સ્ફુરાયમાન થાય છે તેવા અને નિષ્કામ ભાવથી શાસ્ત્ર આદિ વિધિ નિષેધનો જેણે ત્યાગ કરેલો છે એવા જ્ઞાનીને તેના હૃદયમાં સ્વયં પ્રકાશિત થતા એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. મારા જેવા અજ્ઞાની પશુને પાશમાંથી બંધનમાંથી મુક્ત કરનાર, જે પોતે કોઈથી ન બંધાયેલા એવા મુક્ત સ્વરૂપ, અત્યંત દયાળુ અને જેમનો ક્યારેય પણ લય ના થાય એવો મારા એ દેવતાને નમસ્કાર હો. તેમજ પોતાના અંશ વડે સર્વ પ્રાણી માત્રના મનમાં જણાતા અને અનુભવાતા એવા મહાન અપરિચ્છિન્ન સ્વરૂપે રહેલા આપ ભગવાનને મારા નમસ્કાર હો. પોતાના દેહ, પુત્ર, આપ્ત, ઘર, ચિત્ત અને સ્વજનોમાં આસક્ત મનુષ્યો વડે ન પ્રાપ્ત કરી શકાય એવા ગુણ અને સંગથી રહિત મુક્તાત્મા પુરુષો વડે પોતાના હૃદયને વિશે પ્રત્યક્ષ કરાયેલા જ્ઞાન સ્વરૂપ અને સર્વના નિયામક એવા આપ ભગવાનને મારા નમસ્કાર હો. જે ભગવાનને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છાથી ભજતા મનુષ્યો પોતાની ઇષ્ટ ગતિને ઈચ્છિત ફળને પામે છે, એટલું જ નહીં પણ જે તેમને પોતાના પાર્ષદ રૂપે અવ્યય પદ આપી અનિચ્છિત છતાં અનેક ભોગો આપે છે, તે અત્યંત દયાળુ ભગવાન મને મગરના મુખમાંથી અથવા આ સંસાર બંધનમાંથી છોડાવો. જેમના અનન્ય ભક્તો તે ભગવાનને શરણે જઈને કોઈ પણ અર્થની ઈચ્છા કરતા નથી, પરંતુ અત્યંત અદ્ભુત અને ઉત્તમ મંગલકારક એવા તેમના ચરિત્રનું જ ગાન કરતા થકા આનંદ સમુદ્રને વિશે ડૂબી જાય છે, તે અવિનાશી પરબ્રહ્મા પરમેશ્વર અવ્યક્ત આધ્યાત્મિક યોગથી જ પ્રાપ્ત કરી શકાય તેવા ઇન્દ્રિયોથી અગોચર, સૂક્ષ્મ હોય તેમ વિષયોથી અત્યંત દૂર, અંતરહિત, સર્વના આદિ અને પરિપૂર્ણ સ્વરૂપે રહેલા પરમાત્માની હું સ્તુતિ કરું છું, સ્તોત્ર કરું છું. બ્રહ્મા વગેરે દેવો અને આ ચરાચર લોક નામરૂપના ભેદ રૂપે જે પરમાત્માની ક્રીડાથી તથા અંશ વડે ઉત્પન્ન કરાયા છે, તેમ અગ્નિમાંથી જ્વાળાઓ અને સૂર્યમાંથી કિરણો જેમ વારંવાર ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ પાછા લીન થઈ જાય છે, તે જ પ્રમાણે સ્વયં પ્રકાશ એવા જે પરમાત્મામાંથી આ ગુણોના પ્રવાહરૂપ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને દેહોથી લય પામે છે, ઉત્પત્તિ થાય છે, તેમ જેમાં લય પામે છે તે જ પરમાત્મા ખરેખર દેવ, અસુર, મનુષ્ય કે પક્ષી કંઈ પણ નથી. તેમ તે સ્ત્રી નથી, અસદરૂપ નથી, પરંતુ નિષેધ કરતાં જે સંપૂર્ણપણે શેષ રહે છે, અર્થાત જે સર્વ સ્વરૂપે છે તે પરમાત્મા તમે વિજય પામો. હું આ હાથીની યોનિમાંથી મુક્ત થઈને
જીવવાની ઈચ્છા રાખતો નથી, કારણ કે અંદર અને બહારથી ઢંકાયેલા એવી આ હાથીની યોનિનું શું? અર્થાત એ તો કાળના અંતરે પણ નાશ તો પામનારી છે જ, એટલે એમાંથી મુક્ત થઈ જીવવા નથી ઈચ્છતો, પરંતુ કાળે કરીને પણ જેનો નાશ થતો નથી એવું આત્મપ્રકાશના આવરણરૂપ જે અજ્ઞાન છે તેનાથી મુક્ત થવાની હું ઈચ્છા રાખું છું. અર્થાત અજ્ઞાનરૂપ માયાના આવરણમાંથી મુક્ત થઈ સદાને માટે જન્મ મરણથી રહિત થવા ઈચ્છું છું. તે મોક્ષની ઈચ્છાવાળો હું વિશ્વના સૃષ્ટા, વિશ્વરૂપ, વિશ્વથી ભિન્ન, વિશ્વમાં ક્રીડા કરનાર, વિશ્વના આત્મા, અજન્મા અને પરમપદ રૂપ પરબ્રહ્મ સ્વરૂપે જે છે તેમને પ્રણામ કરું છું. યોગ વડે જેમના શુભાશુભ કર્મ નાશ પામ્યા છે એવા યોગીઓ યોગ વડે વિશુદ્ધ થયેલા ચિત્તને વિશે જેમનું દર્શન કરે છે તે યોગેશ્વર પરમાત્માને હું નમન કરું છું. સત્વાદી 3 ગુણવાળી જેમની શક્તિનો વેગ અસહ્ય છે એવા સમગ્ર જ્ઞાન સ્વરૂપ શરણે આવેલાનું રક્ષણ કરનાર, અપાર શક્તિવાળા અને મન અને ઇન્દ્રિયો જેમના માર્ગને જાણી શકતા નથી એટલે મન અને ઇન્દ્રિયોના જે અગોચર છે તે પરમાત્માને હું વારંવાર પ્રણામ કરું છું. અહમ બુદ્ધિ વડે હણાયેલા પોતાના આત્માને આ લોક જે પરમાત્માની શક્તિ વડે હું જાણી શકતો નથી એ અપરિમિત મહાત્મ્યવાળા ભગવાનના શરણે હું જાઉં છું. પછી શ્રી સુખદેવજી બોલ્યા, આ પ્રમાણે જેણે ઉત્તમ પ્રકારની સ્તુતિ કરી છે એવા ગજેન્દ્રની પાસે વિવિધ દેહોના અભિમાની બ્રહ્માદિ દેવો ગજેન્દ્ર પોતાની સ્તુતિ કરી નથી એવા અભિમાનથી જ્યારે તેની વહારે ગયા એટલે ભગવાનની શરણમાં ગયા નહીં ત્યારે સર્વના આત્મ સ્વરૂપે રહેલા હોવાથી સર્વદેવ સ્વરૂપ એવા ભગવાન હરિ ત્યાં તેની વહારે પ્રકટ થયા એટલે તેની સન્મુખ સમીપમાં પ્રકટ થયા, એની પડખે પ્રકટ થયા. જગતમાં નિવાસ કરતા ભગવાન તે ગજેન્દ્રની સ્તુતિ સાંભળી તેમાં કહ્યા પ્રમાણે તે પીડાયેલો છે એમ જાણીને સારી સ્તુતિ કરતા દેવોની સાથે વેદમય એવા ગરુડ પર બેસી હાથમાં ચક્ર ધારણ કરી તત્કાળ જ્યાં તે ગજેન્દ્ર હતો ત્યાં આવી પહોંચ્યા. સરોવરની અંદર મહાબળવાન મગર વડે પકડાયેલો અને તેથી જ તે પીડા પામતો તે ગજેન્દ્ર પણ હાથમાં ચક્ર ધારણ કરી ગરુડ પર બેઠેલા એવા ભગવાન હરિને આકાશને વિશે આવતા જોઈ સૂંઢમાં કમળ લઈ ભગવાનની તરફ ઉછાળીને દુઃખથી ગદગદ કંઠે આ પ્રમાણે વાણી બોલવા લાગ્યો, હે નારાયણ, હે નારાયણ, હે સમગ્ર જગતના ગુરુ, હે ભગવાન, આપને મારા પ્રણામ છો. હરિએ પણ તે ગજેન્દ્રને પીડા પામતો જોઈ એકદમ ગરુડ પરથી ઉતરીને મગર સહિત તેને સરોવરમાંથી બહાર ખેંચી કાઢ્યો અને મગરના મુખને ચક્રથી ચીરી નાખી સર્વદેવોના જોતા જ તે મગર થકી તેને મુક્ત કર્યો. મહાત્મ્યમાં કહે છે કે જે મનુષ્ય નિત્ય સવારમાં ઉઠીને આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે તે પરમ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે અને તેનું દુષ્ટ સ્વપ્નનું ફળ નાશ પામે છે. આ ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર પવિત્ર અને સર્વ પાપનો નાશ કરનારું છે. જે મનુષ્ય સવારમાં ઉઠીને એ બીજાને પણ જો સંભળાવે છે તો એ સ્વયં દીર્ઘાયુષ્ય થાય છે, સ્વસ્થ આયુષ્યની પ્રાપ્તિ કરે છે અને અંતે હરિના પદને એ પ્રાપ્ત કરે છે. આ રીતે આ સરસ ગજેન્દ્ર મોક્ષની કથા, એમાં પણ અધિકસ્ય અધિકમ ફલમ કે આ મહાન પુરુષોત્તમ માસમાં જે કોઈ મનુષ્ય આનું શ્રવણ કરે છે, જે કોઈ મનુષ્ય બીજાને શ્રવણ કરાવે છે તો એને પણ હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના, શરૂઆતમાં જેમ મેં કીધું એમ કે દરેક પ્રકારના બાધા, બંધન, કર્જ, લેણ દેણ બધા જ બંધનોમાંથી મનુષ્ય મુક્ત થાય છે. તો આ હતી ગુજરાતીમાં ગજેન્દ્ર મોક્ષની કથા જે સંસ્કૃત સ્તોત્રમાંથી અનુવાદ કરીને મેં તમને સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવ્યું છે. જો તમને આ સત્સંગ ગમ્યો હોય, કથા ગમી હોય, અનુવાદ ગમ્યું હોય તો વિષય વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ઘંટીનું ચિહ્ન દબાવજો. અને હા, તમારે પણ જો આવું કોઈ અન્ય એવું કોઈ સ્તોત્ર હોય જેને ગુજરાતીમાં ફક્ત આ રીતે કથા સ્વરૂપે, અનુવાદ સ્વરૂપે શ્રવણ કરવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે મને કહી શકો છો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય, વિડીયો, સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.